હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છે સ્ટાન્ડર્ડ 10 મેથ્સની અંદર ચેપ્ટર નંબર 14 અને એમાં સ્વાધ્યાય 14.1. હું રોનક ચૌહાણ તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા 1 થી 14 ચેપ્ટર કે જેની અંદર આપણે ટોપિક વાઇઝ દાખલા અને ઉદાહરણના દાખલાના કવર કરીશું. જેમાંથી આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર નંબર 14 સંભાવના. એના ઓલરેડી આપણે 4 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણે સ્ટાર્ટ કરીશું 5મા નંબરનું લેક્ચર અને એ આપણે રહેવાનું છે સ્વાધ્યાય 14.1. બહુ સરળ દાખલા છે. વિડીયોમાં અંત સુધી બને રહેજો. જેટલા બી દાખલા જોઈશું હું તમને કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરીશ ને તમને બહુ સરળતાથી આનો આઈડિયા આવી જશે. ઓકે, સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1 થી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એક્ઝામના MCQ માટે. દરેક લોકો ચોપડી લઈને બેસજો જેથી વાંચવામાં મજા આવે. ઓકે, સ્ટાર્ટ કરીએ. નંબર 1 માં આપણને કહેવામાં આવ્યું છે કે ઘટના E ની સંભાવના પ્લસ E નહીંની સંભાવના એનો સરવાળો કેટલો થાય. આપણે ઓલરેડી લેક્ચર નંબર 1 માં મેં તમને કીધું હતું જેટલી બી વસ્તુ અહીંયા આગળ આપણને આપેલી રહી એ બધી જ વસ્તુ ઓલરેડી લેક્ચર નંબર 1 ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં આપણે શીખી ચૂક્યા છીએ. પણ છતાંય જો આપણને સ્વાધ્યાયના દાખલામાં આપ્યું છે એને ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. નંબર 1 માં આપણને શું કહેવામાં આવ્યું છે તો કે ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E નહીંની સંભાવના આ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય. તો દરેકને ખબર છે સરવાળો કેટલો થશે? 1 થશે. આપણા લેક્ચર નંબર 1 માં શું શીખ્યા હતા તો કે ઘટના A ની સંભાવના પ્લસ A નહીંની સંભાવના કે જેને આપણે શેના તરીકે દર્શાવતા હતા? ઘટના A ની સંભાવના P of A અને A નહીંની સંભાવના આપણે દર્શાવતા હતા P of A બાર તરીકે. આ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. એવી જ રીતે ઘટના E ની સંભાવના પ્લસ E નહીંની સંભાવના આ બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. ઓકે, નંબર 2 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું તો કીધું છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને શું કહેવાય? ઉદ્ભવી ન શકે મતલબ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આ ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. એવી ઘટના કે જે ક્યારે ઉદ્ભવી ના શકે એને આપણે કહીએ છીએ અશક્ય ઘટના. શું કહીએ છીએ? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું હોય? 0 હોય. રેડી? નંબર 3 ની અંદર આપણે એનું વિરોધી આપેલું છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય અને એ ઘટનાને શું કહેવાય? તો આપણને ખબર છે ચોક્કસપણે ઉદ્ભવતી હોય એ ઘટનાને આપણે શું કહીએ છીએ? ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના. એને આપણે શું કહીએ છીએ? નિશ્ચિત ઘટના. અથવા તો એને આપણે ચોક્કસ ઘટના પણ કહી શકાય. નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. અને આ ઘટનાની સંભાવના શું હોય તો કે 1 હોય. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય. નંબર 4 ની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે તો કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય? 1 હોય. આ બી વસ્તુ આપણે શીખી હતી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. નંબર 5 ની અંદર શું કહેવામાં આવ્યું છે તો કીધું છે કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો હંમેશા કોઈ બી ઘટનાની સંભાવના એ 0 અથવા એનાથી મોટી અને 1 અથવા એનાથી નાની હોય છે. આપણે એના સંકેતમાં પણ દર્શાવ્યું હતું કેવી રીતે? 0 > P of A <= 1. આનો મતલબ શું થશે તો કે ઘટના A ની સંભાવના એ 0 એના કરતા મોટી થશે અથવા 1 અને એના કરતા નાની થશે. શું કીધું તું? 0 અને એના કરતા મોટી અથવા તો 1 અને એના કરતા નાની થાય. મતલબ કોઈ બી ઘટનાની સંભાવના 0 અને 1 હોઈ શકે, સાથે સાથે 0 અને 1 ની વચ્ચે પણ હોઈ શકે. તો કોઈ બી ઘટનાની સંભાવના 0 અથવા એના કરતા મોટી અને 1 અથવા એના કરતા નાની હોય. કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 1 બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. એના ઉપર મોસ્ટ IMP ટીક કરીને રાખજો. એક્ઝામની અંદર MCQ ની અંદર 100% MCQ પૂછાશે. ઓકે, નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ આના પછીનો દાખલો. ચોપડી દરેક લોકો લઈને બેસજો. જેની અંદર ક્વેશ્ચન નંબર 2 કોઈ જ કામનો નથી રહેવાનો. ક્વેશ્ચન નંબર 3 પણ કોઈ જ કામનો નથી રહેવાનો. ક્વેશ્ચન નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 4 મોસ્ટ IMP ટીક કરી દેજો કે જેની રકમ વાંચી એમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયા વિકલ્પ એ ઘટનાની સંભાવના ન હોઈ શકે. આપણને 4 વિકલ્પ આપેલા છે. કઈ એની સંભાવના ના હોઈ શકે? પહેલા નંબરની અંદર આપણને આપ્યું છે 2/3. બીજા નંબરની અંદર આપણને આપ્યું છે -1.5. ત્રીજા નંબરમાં આપ્યું છે 15% અને ત્રીજા નંબરમાં આપણને આપ્યું છે ચોથા નંબરમાં 0.7. આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ જે 4 આપણને ઓપ્શન આપેલા રહ્યા એમાંથી ઘટનાની સંભાવના કઈ ના હોઈ શકે. આપણે શું કીધું? કોઈ બી ઘટનાની સંભાવના એ હંમેશા 0 હોય, 1 હોય અને 0 થી 1 ની વચ્ચે હોય. તો આની અંદરથી તમે ડાયરેક્ટ જોઈને તો કોઈ એમ જ કહેશે 15 તો ભાઈ 1 કરતા મોટા, તો 15% આપણો શું આવશે? જવાબ આવશે. પણ ના, 15% જવાબ ના આવે. 15% તો 1 ના પણ હોઈ શકે. 15% તો 1 ના પણ હોઈ શકે. તો 1 ના 15% કેટલા થાય? 1 ના 15% તો ભાઈ કે 0.15 થાય. તો 0.15 તો આપણી પાસે 0 ને 1 ની વચ્ચે જ આવે. તો 15% તો ગમે તેના હોઈ શકે. શું કીધું? 15% ગમે તેના હોઈ શકે.
આવા 1 ના 15% લઈએ તો એ 0 ને 1 ની વચ્ચે આવે, મતલબ એ આપણો જવાબ ના આવે. 0.7 એ બી 0 ને 1 ની વચ્ચે આવે. 2/3 શું થાય? 2/3. 2/3 કરવાથી અહીંયા આગળ 0 મૂકીને અહીંયા આગળ 0 પોઈન્ટ મૂકીએ તો 3 છંગ થશે 18, મતલબ અહીંયા 2 મળશે, હજી 0, મતલબ હજી 3 છંગ 18, મતલબ આપણને 0.6 મળશે. તો 0.6 બી શું આવે? 0 ને 1 ની વચ્ચે જ આવે. તો અહીંયા આગળ જોઈ લો -1.5 આપણને સીધી જ શબ્દ આપેલું છે -1.5. કોઈ બી ઘટનાની સંભાવના ક્યારે પણ ઋણ હોય નહીં. આ ઋણ કાઢી દઈએ તો બી 1.5 પણ ના હોય. 1.5 પણ કેવી થઈ ગઈ? 1 કરતા મોટી થઈ ગઈ, તો એ હોય નહીં. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. કોઈ ઘટનાની સંભાવના શું ના હોઈ શકે? -1.5 ના હોઈ શકે. જો અહીંયા -1.5 ની જગ્યાએ +1.5 આપે તો એ આપણો શું રહેશે? જવાબ રહેશે. કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના 1.5 પણ ના હોઈ શકે, જે 1 કરતા શું થઈ ગઈ? મોટી થઈ ગઈ. કમ્પ્લીટ. તો દાખલા નંબર 4 નો આપણો જવાબ શું મળશે? ઓપ્શન નંબર બી, -1.5. આગળનો દાખલો આપણે જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર કયો આવશે? 5મા નંબરનો ક્વેશ્ચન નંબર 5. બહુ સરળ દાખલો છે. આ બી એમસીક્યુ માટેનો જ દાખલો છે, એના ઉપર બી ટીક કરી રાખજો. આઈએમપી દાખલો છે. ક્વેશ્ચન નંબર 5 માં પણ શું કહેવામાં આવ્યું છે? તો જો P ઓફ E બરાબર 0.5 હોય, P ઓફ E બરાબર 0.05 હોય, 0.05, તો E નહીં ની સંભાવના શું થાય? E નહીં ની સંભાવના, આ જે દાખલો રહ્યો એ માત્ર ને માત્ર એમસીક્યુ માં જ પૂછી શકે, 1 માર્ક્સ ના એમસીક્યુ માં જ પૂછી શકે. પણ આપણે એને કમ્પ્લીટ તમને ગણીને બતાવીએ કે જેથી એક્ઝામમાં તમને ડાયરેક્ટ ટીક કેવી રીતે કરશો, A B C D કેવી રીતે ટીક કરશો, તો તેનો જવાબ તમે કેવી રીતે લખશો, તો આપણે એના માટેની મેથડ જોઈ લઈએ. ઓકે, E નહીં ની સંભાવના, જેને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? P ઓફ E બાર તરીકે. દરેકને ખબર છે E ની સંભાવના પ્લસ E નહીં ની સંભાવના, P ઓફ E બાર બરાબર શું થશે? 1 થશે. E ની સંભાવના આપણને આપી છે 0.05, તો તેથી અહીંયા આગળ E નહીં ની સંભાવના શોધવાની, તો એમના એમ બરાબર 1. E નહીં ની સંભાવના શોધવાની, તો એને કરતા બનાવીએ, તો 1 માંથી શું કરીશું? આને જમણી બાજુ લઈ જઈએ, એને બાદ કરીશું, 0.05. તો E નહીં ની સંભાવના આપણને કેવી મળશે? 0.55. રેડી? E નહીં ની સંભાવના કેવી મળી ગઈ? 0.55. બહુ જ સરળ દાખલો હતો. 1 માંથી 0.05 ને ખાલી બાદ કરવાના હતા, તો આપણને શું મળી જશે? 0.95. હવે ઘણા લોકો કે આ બાદ બાકી ના આવડી. ઓકે, બાદ બાકી પણ આપણે શીખી લઈએ. 1.00 માઇનસ કરીશું કોને? કે 0.9. અચ્છા, ઓકે, બાદ કોને કરવાનો છે? 0.05 ને 0.05 ને બાદ કરવાનો છે. ઓકે, તો અહીંયા આની ઉપર શું આવશે? 10 આવશે. 0 ની ઉપર અહીંયા આવશે 9, અને 1 ની ઉપર શું આવશે? 0. તો બધાની બાદ બાકી કરીએ. 0 ની નીચે 0, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 9 માંથી 0 જાય તો 9, 10 માંથી 5 જાય તો 5, તો 0.95. ઓકે, રેડી? આપણને આન્સર મળી ગયો. આ આપણે એથી બાદ બાકી કરવાની ટેકનિક. કોઈને જો ના ખબર પડી હોય બાદ બાકી, કોઈને ના ખબર પડી હોય કે આ જવાબ કેવી રીતે આવે, તો એના માટે આપણે અહીંયા આગળ બાદ બાકી કરીને સમજાવી દીધું. રેડી? આપણો ક્વેશ્ચન નંબર 5 એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ હતો, તો એના ઉપર પણ ટીક કરી રાખજો. એની સાથે સાથે હું તમને કહી દઉં કે જો તમારા નોટ્સ જોઈતી હોય, અહીંયા આગળ જે બી વસ્તુ લખું એ જો તમે સાથે સાથે લખતા હોય તો બેસ્ટ રહેશે. અને જો ના લખતા હોય ને તમારે એની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની નોટ્સ મળી જશે. 1 થી 14 ચેપ્ટર, દરેક ચેપ્ટરની નોટ્સ રેડી છે. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે એને લઈ શકો છો. અથવા જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય, કોઈ સ્પેસિફિક ચેપ્ટર લાઈક ચેપ્ટર નંબર 5 જોઈએ છે, ચેપ્ટર નંબર 5 અલગ અલગ ચેપ્ટરની જોઈએ છે, તો તમે એ નોટ્સ પણ લઈ શકો છો. અને ભેગી નોટ્સ લેવી હોય તો એ પણ લઈ શકો છો. આ નોટ્સની અંદર મેં બધી વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે. જેટલું બી ઇન્ટ્રોડક્શન જોઈએ એના આપણે લખેલું છે. એક્ઝામ્પલના, સ્વાધ્યાયના દરેક દાખલા, પ્રમેય, બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે. જે વસ્તુ આઈએમપી છે એના ઉપર આઈએમપી લખેલું છે. મોસ્ટ આઈએમપી છે કે જે એક્ઝામની અંદર વારંવાર પૂછાતું હોય છે, એના ઉપર મોસ્ટ આઈએમપી લખેલું છે. ઓકે, સો આ નોટ્સ જો તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમે નોટ્સ લઈ શકો છો. અને જો તમે નોટ્સ વોટ્સઅપમાં લેવા માંગતા હોય, ડાયરેક્ટલી વોટ્સઅપમાં, તો આ નંબર ઉપર વોટ્સઅપ કરજો 9510761493. તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરીને કહેજો કે ભાઈ નોટ્સ જોઈએ છે, બધા ભેગી નોટ્સ જોઈએ છે, અથવા તો અલગ અલગ કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ જોઈએ છે, તો હાઈ કરીને અને તમે નોટ્સ લઈ લેજો, કે હું તમને લિંક મોકલી દઈશ. અથવા તો જો તમે મારી સાથે બેસીને પર્સનલ ટ્યુશન ક્લાસીસ કરવા માંગો છો અને મેથેમેટિક્સ શીખવા માંગો છો, તો તમે આ નંબર ઉપર મને હાઈ કરીને અને તમે કયા એડ્રેસથી રહો છો, કયા સિટીમાં તમે બિલોંગ કરો છો, તો તમારું સિટીનું નામ લખી દેજો. અને જો આપણે નજીકની સિટીની અંદરથી બિલોંગ કરતા હશું અને હું પહોંચી શકતો હોઈશ, તો આપણે સાથે બેસીને મેથેમેટિક્સ શીખીશું. ઓકે, અને જો તમારા કોઈ મિત્રો હોય તો તમારા મિત્રોને બી વાત કરજો, તો જેથી જેટલા બી વધારે લોકો થશે તો હું ત્યાં આગળ પહોંચવા માટેનો વધારે એફર્ટ કરી શકીશ. ઓકે, સો આ નંબર ઉપર તમે હાઈ લખજો. નોટ્સ જોઈતી હોય તો કોઈ સ્પેસિફિક ચેપ્ટરની જોઈતી હોય તો નોટ્સ માટેની વાત કરજો. અને જો ટ્યુશન ક્લાસીસની પર્સનલ ટ્યુશન કરવા હોય તો તમે એના ઉપર શું લખીને, હાઈ લખીને, અને કઈ સિટીમાંથી બિલોંગ કરો છો તમે મેસેજ કરજો. ઓકે,
કોલ ના કરતા ડાયરેક્ટ આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરજો. ઓકે, આપણો ક્વેશ્ચન નંબર 5 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. આગળનો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ, રકમ વાંચતા થઈએ ત્યાં સુધી. ક્વેશ્ચન નંબર 6. શું રકમની અંદર આપણને આપેલું છે? પહેલા તો રકમ વાંચીએ. ક્વેશ્ચન નંબર 6 આપણને કહેવામાં આવ્યું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ જ છે અને માલીની એક છોકરીનું નામ છે કે જે થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે અને તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય ત્યારે અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય ત્યારે એની સંભાવના શોધો. આપણી પાસે એક થેલો છે, બહુ સરળ એક્ઝામ્પલ છે અને બહુ જ સરળ છે. આપણી પાસે થેલાની અંદર એક લીંબુના સ્વાદની મીઠાઈઓ આપેલી છે. લીંબુના સ્વાદની મીઠાઈઓ, એક થેલો છે, થેલાની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ છે. હવે લીંબુની કાજુ કતરી પણ હોઈ શકે કે લીંબુનો મોહનથાળ પણ હોઈ શકે. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે લીંબુના સ્વાદની શું આપેલી છે? અંદર મીઠાઈ આપેલી છે. હવે એક છોકરી છે કે જે થેલામાં હાથ નાખશે અને બહાર કાઢશે તો લીંબુમાંથી નારંગી બહાર નીકળશે. આ એવી વસ્તુ થઈ ગઈ. શું કહેવામાં આવ્યું છે કે લીંબુના સ્વાદની મીઠાઈના થેલામાં હાથ નાખશે તો નારંગીના સ્વાદની મીઠાઈ બહાર આવી જશે. તો ત્યારે એની સંભાવના શું થશે? અને બીજા નંબરની અંદર જો લીંબુના સ્વાદની જ હોય, લીંબુના સ્વાદની જ હોય તો એની સંભાવના શું થશે? બહુ સીધો અને સરળ એક્ઝામ્પલ છે. કોઈ બી એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ તો એની અંદર સૌપ્રથમ આપણે એની હેડલાઈન લખીએ છીએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો આ દાખલાની અંદર આપણને એવા કોઈ પરિણામો નથી આપેલા 1 2 3 4 5 10 15 20 એવા કોઈ આપણને પરિણામો આપેલા નથી. તો એ આપણી હેડલાઈન લખવાની જરૂર રહેશે નહીં. ડાયરેક્ટલી એક્ઝામ્પલને સોલ્વ કરવાનું થશે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા તો ઘટનાઓ ધારી દઈએ, ઘટના A અને B. ધારો કે ઘટના A બરાબર શું લખેલું છે? આપણે રકમ વાંચીએ કે થેલામાં જોયા વગર મીઠાઈ બહાર કાઢે છે અને તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય ત્યારે. તો મતલબ થેલામાં હાથ નાખ્યો અને જે મીઠાઈ બહાર આવી એ નારંગીના સ્વાદની હશે. મતલબ પસંદ કરેલી મીઠાઈ કઈ હશે? નારંગીના સ્વાદની. પસંદ કરેલ મીઠાઈ, પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય, નારંગીના સ્વાદની હોય. ઓકે, હવે આ કેવી વસ્તુ થઈ ગઈ કે પાસો ઉછાળ્યો અને મારા પાસા ઉપર 12 નંબરનો અંક આવ્યો, જે શક્ય ના બને કારણ કે પાસા ઉપર 6 સુધીના જ અંક હોય, એની અંદર ક્યારેય પણ 12 આવે નહીં. પછી મેં 100-100ની નોટનું બંડલ કાઢ્યું અને એની અંદરથી 5000ની નોટ નીકળી. કઈ નોટ નીકળી? 5000ની નોટ નીકળી. 100 વગેરે શક્ય બને? 100-100ની નોટનું બંડલ હોય ને એની અંદરથી 5000ની નોટ નીકળે. કોઈ કે અંદર કોઈ કે મૂકી હોય તો નીકળે, પણ 5000ની નોટ્સ જ ના હોય તો કેવી રીતે નીકળે? એવી વસ્તુ છે. લીંબુના સ્વાદની મીઠાઈ હતી તો અંદર નારંગી ક્યાંથી આવી ગઈ? ઓકે, કેરીના ઝાડ ઉપરથી પપૈયું પડ્યું, ના મેળ પડે. ઓકે, તો એ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0 હોય. તો અહીં જે ઘટના એ રહી એ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાશે. તો લખી દઈએ કે અહીં ઘટના એ અશક્ય ઘટના છે. અશક્ય ઘટના છે. શા માટે અશક્ય ઘટના છે? કારણ કે લીંબુના સ્વાદની મીઠાઈ જો થેલામાં હતી તો નારંગીના સ્વાદની મીઠાઈ આવી ક્યાંથી? ના આવી શકે. મતલબ એ અશક્ય ઘટના કહેવાય. તો ઘટના A ની સંભાવના P of A બરાબર 0. શા માટે 0? કારણ કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. નંબર 2 ની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે જો એ થેલામાંથી મીઠાઈ બહાર કાઢવામાં આવે અને લીંબુના સ્વાદની હોય તો લખી દઈએ કે ધારો કે ઘટના B, ધારો કે ઘટના B પસંદ કરેલ મીઠાઈ, પસંદ કરેલ મીઠાઈ કયા સ્વાદની હોય? લીંબુના સ્વાદની હોય, સ્વાદની હોય. હવે લીંબુના સ્વાદની મીઠાઈ હતી અને બહાર કાઢીશું તો લીંબુના સ્વાદની નીકળવાની છે. એના સિવાય કોઈ અંદરથી કેરી કઈ બીજી તો કોઈ સ્વાદની નીકળવાની નથી. મતલબ એક ચોક્કસ ઘટના કહેવાય. તો એની સંભાવના શું કહેવાશે? ઘટના B. ઘટના B એ કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટના છે. જેને આપણે લખી શકાય કે નિશ્ચિત ઘટના છે. ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના છે. અને જો ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના હોય તો એની સંભાવના P of B બરાબર શું મળે? 1 મળે. ઓકે, આની અંદર આપણે કોઈ ગણતરી નથી કરવાની. બસ આપણે જે વસ્તુ ઇન્ટ્રોડક્શનની અંદર સમજ્યા હતા એનો જ ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ શું દર્શાવવાનો હતો? જવાબ દર્શાવવાનો હતો કે લીંબુના સ્વાદની મીઠાઈ હતી તો નારંગીની નીકળે નહીં. મતલબ એ અશક્ય ઘટના કહેવાય. અને લીંબુના સ્વાદની મીઠાઈ હતી અને બહાર કાઢીશું તો લીંબુના સ્વાદની નીકળવાની છે. તો એક ચોક્કસ ઘટના કહેવાય અથવા તો નિશ્ચિત ઘટના કહેવાય. તો એની સંભાવના કેટલી આવે? 1 આવે. ઓકે, જો એક્ઝામની અંદર આ દાખલો પૂછાય તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું. 2 માર્ક્સની અંદર પૂછાય, પૂરેપૂરા માર્ક્સ આપણને મળી જાય. ઓકે, રેડી? અને આની આ વસ્તુ મેં જે તમને નોટ્સ કીધી એની અંદર કમ્પ્લીટ ઇન્ક્લુડ કરેલી છે. સ્ટેપ બાય સ્ટેપ આવી રીતના જ લખેલી છે. તમારે જાતે જો નોટ્સ બનાવી હોય તો સૌથી બેસ્ટ છે. કારણ કે તમે જેટલું જાતે લખીને વધારે તૈયાર કરશો એ તમારા માટે સારું છે. અને બાકી લાસ્ટ ટાઈમ સુધી જો તમારે એક્ઝામ આવે ત્યાં સુધી નોટ્સ રાખવી હોય અને એક્ઝામ સુધી તમારે તૈયારી કરવી હોય તો આપણે નોટ્સ અવેલેબલ છે, તમે ત્યાંથી લઈ શકો. ઓકે, સો ક્વેશ્ચન નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. પહેલા ટાઈમ જોઈએ કેટલો થઈ ગયો? 14 જ મિનિટ થઈ છે. ઓકે,
તો જે આગળ ઘણા બધા દાખલા થશે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ જોઈએ. ઓકે, ચોપડી લઈને બેસી જજો. ક્વેશ્ચન નંબર 6 પૂરો થયો. સ્ટાર્ટ કરીએ 7મો. 7મા નંબરની અંદર ઓછા 7મો દાખલો આપણા માટે કોઈ કામનો નથી, તો સીધો જ સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 8. ઓકે, ચોકડીમાં લેજો ક્વેશ્ચન નંબર 7 ઉપર. ક્વેશ્ચન નંબર 7 ઉપર ચોકડી મારી દેજો. ક્વેશ્ચન નંબર 8 શરૂ કરીએ. ક્વેશ્ચન 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એના ઉપર ટીક કરવો હોય તો કરી દેજો, નોટ્સની અંદર ટીક કરેલું જશે. ઓકે, આપણે 8મા નંબરની રકમ વાંચી. શું કહેવામાં આવ્યું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. આપણે અહીંયા આગળ સાઈડમાં લખી દઈએ અને સાઈડમાં આખો જ દાખલો સમજી લઈએ. એના પછી અહીંયા આગળ એની ગણતરી કરીએ. 3 લાલ દડા છે અને બીજા કેટલા? 5 કાળા દડા કીધા. 5 કાળા દડા છે. 5 કાળા દડા છે. હવે શું કીધું છે? આ થેલાની અંદર આટલા દડા આપેલા છે અને યાદચ્છિક રીતે કોઈ દડો કાઢવામાં આવે તો લાલ હોય ત્યારે સંભાવના શોધો, કાળો હોય ત્યારે સંભાવના શોધો, લાલ ના હોય ત્યારે સંભાવના શોધો, કાળો ના હોય ત્યારે એની સંભાવના શોધો. આના સિવાય કશું નવું આવે નહીં. વાંચીએ શું કહેવા માંગ્યું છે. તો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, બહાર કાઢેલો દડો લાલ હોય ત્યારે એની સંભાવના શોધો અને લાલ ના હોય ત્યારે એની સંભાવના શોધો. બહુ જ સરળ દાખલો છે. ટોટલ આપણી પાસે દડા કેટલા થયા? 3 લાલ અને 5 કાળા, મતલબ ટોટલ 8 દડા થયા. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા જે આપણી હેડલાઈન હતી એ શું આવશે? 8 આવશે. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે એકને કહીશું ઘટના A ને એકને કહીશું ઘટના B. ઘટના A માં શું આપ્યું છે? તો કે યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલ દડો લાલ હોય. કેટલા લાલ દડા છે? 3. તો એ 3 માંથી જ એક લાલ દડો આવશે. તો ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 3. બીજા નંબરની અંદર ઘટના B શું કહેવામાં આવી છે? કે બહાર કાઢેલો દડો લાલ ન હોય. પણ લાલ ન હોય તો શું હોય? તો કે કાળો હોય. 5 કાળા દડા રહ્યા, એમાંથી કોઈ એક દડો આવી શકે, અથવા તો 3 લાલ દડા રહ્યા, એના સિવાયનો કોઈ દડો આવે. હવે 3 લાલ ના આવે તો 5 કાળા જ આવવાના છે. તો ઘટના B માટેના શક્ય પરિણામો કેટલા થશે? 5. અને છેદમાં આપણી પાસે હેડલાઇનમાં 8 લખેલા છે. તો સ્ટાર્ટ કરીએ આન્સર. પહેલા નંબરની અંદર હેડલાઇન, કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા જે કેટલી થશે? 8. શા માટે? કારણ કે 3 લાલ અને 5 કાળા, ટોટલ આપણી પાસે 8 દડા આવેલા છે. 3 લાલ અને 5 કાળા. હવે ઘટના A લઈ લઈએ. ધારો કે ઘટના A યાદચ્છિક રીતે થેલામાંથી કાઢવામાં આવેલો દડો કયો હોય? લાલ રંગનો હોય. અથવા તો આપણે એટલું જ લખી શકાય કે લાલ રંગનો હોય. લાલ રંગનો દડો હોય. ઓકે, કોઈકને આખું લખવું હોય, જેમ કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલો દડો લાલ રંગનો હોય, અથવા તો થેલામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવેલો દડો લાલ રંગનો હોય. તમારે આખું લખવું હોય તો પણ કોઈ વાંધો નહીં, અને આટલું શોર્ટમાં લખવું હોય તો પણ કોઈ વાંધો નહીં. એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઓકે, ઘટના A ની સંભાવનાને આપણે દર્શાવીશું P of A તરીકે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8 અને ઉપર શું આવશે? ઘટના A માટેના શક્ય પરિણામો. ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? એટલે તો ઘટના A કઈ? તો કે લાલ રંગનો દડો હોય. લાલ રંગના કેટલા દડા હતા? 3. તો જો આપણા થેલામાંથી લાલ દડો નીકળશે તો આ 3 લાલ દડામાંથી જ એક નીકળશે. તો ઉપર ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા થશે? 3 થશે. રેડી? હવે આપણે જોઈએ ઘટના B. ધારો કે ઘટના B જેની અંદર શું આપેલું છે? કે લાલ રંગનો દડો ન હોય. થેલામાંથી યાદચ્છિક રીતે કાઢેલ દડો લાલ રંગનો ન હોય. હવે જો લાલ રંગનો ન હોય તો શું ભૂરો હોય? ના, કારણ કે આપણી પાસે લાલ અને કાળા 2 દડા આપેલા છે. જો લાલ ન હોય તો કયો હશે? કાળો હશે. હવે કાળો કયો હોય છે? કે આ 5 કાળા દડા રહ્યા, એમાંથી જ કોઈ એક દડો હશે. તો ઘટના B ની સંભાવના P of B બરાબર એ 5 કાળા દડામાંથી કોઈ એક દડો છે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. ઓકે, આ 5 કેવી રીતે આયા? દરેકને ખબર પડી ગઈ. કારણ કે આપણી પાસે લાલ દડો ન હોય. જો લાલ દડો ન હોય તો કયો હોય? કાળો હોય. અને કાળા 5 દડા હતા, તો એ 5 કાળામાંથી જ એક દડો આપણી પાસે આવશે. તો 5 ભાગ્યા 8 આપણને એની સંભાવના મળી ગઈ. રેડી? આપણો ક્વેશ્ચન નંબર 8 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. IMP દાખલો છે એના ઉપર ટીક કરી રાખજો. નેક્સ્ટ દાખલો જોઈએ. રકમ વાંચતા થાવ ત્યાં સુધી. ક્વેશ્ચન નંબર 9. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? એક પેટીમાં લાલ લખોટીઓ. ઓકે ભાઈ, લખોટી વાળો દાખલો બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આના ઉપર પણ ટીક કરી રાખજો. ક્વેશ્ચન નંબર 9 IMP લખેલું છે તો ટીક કરી જ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લખોટી વાળા, પછી આ દડા વાળા અને પત્તા વાળા તો સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલા છે. કે 52 પત્તામાંથી આ પત્તું કાઢવામાં આવે તો આર્યું નીકળે. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. ઓકે, મેં તમને કીધું કે 52 પત્તા વાળો વિડીયો જોયા પછી જ સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા ગણજો. તો દાખલા નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટી છે. આપણે લખતા જઈએ અહીંયા આગળ. 5 લાલ લખોટી. બીજા નંબરની અંદર કહેવામાં આવ્યું છે આપણને 5 લાલ લખોટી ક્યાં ગયા? 8 સફેદ લખોટી અને 4 લીલી. 8 સફેદ અને 4 લીલી લખોટી છે. ઓકે, આટલી લખોટી આપણને આપવામાં આવેલી છે. પેટીમાંથી એક લખોટી કાઢવામાં આવે. યાદચ્છિક રીતે બહાર કાઢેલી લખોટી પહેલા નંબરમાં લાલ હોય ત્યારે એની સંભાવના શોધો.
બીજા નંબરમાં કીધી છે સફેદ હોય ત્યારે એની સંભાવના શોધો, અને ત્રીજા નંબરમાં લીલી ન હોય ત્યારે એની સંભાવના શોધો. નંબર 3 માં મસ્તીનો ક્વેશ્ચન પૂછેલો છે. નંબર 3 માં લીલી ન હોય ત્યારે એની સંભાવના શોધો. જો લીલી ન હોય તો કઈ હોય? લીલી ન હોય તો કાં તો લાલ હોય કાં તો સફેદ હોય. બહુ મસ્તીનો દાખલો છે, છેલ્લા સુધી બની રહેજો. એક્ઝામ અંદર કેવી રીતના ગણવું મસ્ત આઈડિયા આવશે અને મજા આવશે ગણવાની. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણી હેડલાઇન કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. ટોટલ આપણી પાસે લખોટીઓ કેટલી છે? લખોટી કીધી છે કે દડા કીધા છે? ઓકે, લખોટી કીધી છે. તો 5, 8 ને 4, 8 ને 4 12 ને 5 17. ટોટલ આપણી પાસે 17 લખોટીઓ આપેલી છે. સો આપણી હેડલાઇન કે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 17. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 17 થશે. હવે આખા દાખલાને અહીંયા આગળ સમજી લઈએ અને પછી અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ ઉતારી દઈએ. પહેલા નંબરમાં કહેવામાં આવ્યું છે કે યાદચ્છિક રીતે એ લખોટી કાઢવામાં આવે અને લાલ રંગની હોય ત્યારે એની સંભાવના શોધો. જો નીચે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા દરેકના ક્લિયર થઈ ગયું, 17 જ આવશે. તો ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? ઘટના એ કઈ? તો કે લાલ રંગની લખોટી હોય. હવે લાલ રંગની 5 લખોટી છે તો એ 5 માંથી જ કોઈ એક લખોટી આવવાની છે. ઘટના એ રેડી. ઘટના બી ની અંદર શું કહેવામાં આવ્યું છે કે સફેદ લખોટી હોય ત્યારે હવે એક લખોટી કાઢીશું તો એ 8 જે સફેદ લખોટી થઈ એમાંથી જે એક આવવાની છે તો એ 8/17. ઘટના બી રેડી થઈ ગઈ. ઘટના સી મસ્તીની આવી છે કે લીલી ન હોય ત્યારે એની સંભાવના શોધો. હવે લીલી ના હોય તો કઈ હોય? કાં તો લાલ હોય કાં તો સફેદ હોય. તો 5 લાલ છે અને 8 સફેદ છે તો 5 ના 8 થશે 13. તો આ 13 માંથી એક લખોટી નીકળશે તો એ આપણને શું મળશે? 13/17. ડાયરેક્ટલી રકમ વાંચ્યા વગર ગણતા નહીં. લીલી ન હોય એવું આપણને અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર ઘટના એ લઈ લઈએ, ધારી દઈએ. તો ધારો કે ઘટના એ કઈ થશે? યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી દડી લખોટી લાલ રંગની હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી લાલ રંગની હોય. અથવા તો એટલું લખી શકાય કે જે લખોટી રહી એ લખોટી લાલ રંગની હોય. એટલું લખવું હોય તેટલું, અને આખું લખવું હોય કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી લાલ રંગની હોય. તમે આખું લખશો તો બી કોઈ ફરક નહીં પડે અને આટલું શોર્ટમાં લખશો તો બી એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઓકે, તો આપણને જેમ યોગ્ય લાગે એમ આપણે આની અંદર લખી શકાય. ઘટના એ ની સંભાવનાને આપણે દર્શાવીશું P of A તરીકે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 17 અને લાલ રંગની લખોટી કેટલી હતી? 5. તો 5 માંથી જ એક લખોટી નીકળશે. રેડી. ઘટના બી લઈ લઈએ. ઘટના બી ધારવું પડશે પહેલા તો. ધારો કે ઘટના બી બરાબર શું થશે? તો કે લખોટી કયા રંગની કીધી છે? લખોટી સફેદ રંગની હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ લખોટી સફેદ રંગની હોય. આખું લખવું હોય તો આખું, બાકી આની અંદર બી કોઈ તમને તકલીફ પડશે નહીં. ઘટના બી ની સંભાવનાને આપણે દર્શાવીશું P of B તરીકે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 17 અને ઉપર ઘટના બી માટેના શક્ય પરિણામો. ઘટના બી કઈ? લખોટી સફેદ રંગની હોય. સફેદ રંગની 8 લખોટી છે તો 8 માંથી જ એક લખોટી આવશે. હવે ઘટના સી લઈ લઈએ. ધારો કે ઘટના સી તો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી કઈ હોય? લીલી ન હોય. લખોટી લીલા રંગની ન હોય. લીલા રંગની ન હોય અથવા તો કે લીલી ન હોય અથવા તો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી લીલા રંગની ન હોય. તો ઘટના સી ની સંભાવના P of C બરાબર શું મળશે? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 17 અને ઉપર ઘટના સી માટેના શક્ય પરિણામો કેટલા થશે? લીલા રંગની ના હોય. જો લીલા રંગની ના હોય તો કયા રંગની? કાં તો લાલ રંગની હશે કાં તો સફેદ રંગની હશે. 5 લાલ અને 8 સફેદ તો 8 ને 5 13 માંથી કોઈ એક લખોટી આપણને મળી શકે. તો 13/17 આપણને ઘટના સી માટેના શક્ય પરિણામો એની સંભાવના મળી ગઈ. P of C બરાબર 13/17. રેડી. આપણો ક્વેશ્ચન નંબર 9 અહીંયા આગળ પૂરો થઈ ગયો. ક્વેશ્ચન નંબર 10 સ્ટાર્ટ કરીએ. જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા આપેલા છે. આ દાખલો બી બહુ મસ્તીનો છે. એક્ઝામમાં કદી પૂછાતો નથી પણ જો પૂછાય તો આપણે એના માટે તૈયાર રહેવાનું. બાકી દાખલો બહુ મસ્તીનો છે અને શીખવા બી સારું મળશે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. 1 રૂપિયાના 50 સિક્કા છે. 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. ગલ્લાનો ઊંધો કરવામાં આવે અને પાત્રમાંથી કોઈ સિક્કો બહાર પડે તો એ સમસંભવ છે, મતલબ કોઈ એક સિક્કો બહાર પડશે. તો જો સિક્કો 50 પૈસાનો સિક્કો હોય ત્યારે એની સંભાવના શોધો અને 5 રૂપિયાનો સિક્કો નહીં હોય ત્યારે એની સંભાવના શોધો. બહુ મસ્ત દાખલો છે. પહેલા બધી વસ્તુ જવા દઈએ, એના પછી જે વસ્તુ આપેલી છે આપણે એનો ઉપયોગ કરીએ અને પછી દાખલા નંબર 10 ગણીએ. ત્યાં સુધી તમે તમારી જાતે વિચાર થતા હો તો શું આપણને એની અંદર આપેલું છે, કેવી રીતે એને આપણે ગણી શકાય, કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે, ટોટલ કેટલી ઘટનાઓની સંભાવના આપણે શોધવાની છે અને કેવી રીતના આપણે શોધીશું. તમે જાતે થોડુંક વિચારો. ક્વેશ્ચન નંબર 10. ઓકે, પહેલા તો કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની
સંખ્યા. કેટલી થશે? રકમ વાંચીએ, સમજીએ, પછી કહીએ. ઓકે, તો જે વસ્તુ અહીંયા આગળ આપણને આપવામાં આવી છે એ અહીંયા આગળ લખી દઈએ. આ અહીંયા આગળ આપણે જે વસ્તુ સમજીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તો બધા ગણશી, પણ દાખલા પહેલા જે બેઝિક વસ્તુ સમજીશું એ સૌથી મેઇન છે. શું કહેવામાં આવ્યું છે? તો કે ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 50 પૈસાના 100 સિક્કા આપણને આપેલા છે. અહીંયા આગળ આપણે શું લખીએ છીએ? સિક્કાની સંખ્યા. આ 100 સિક્કા આપણને આપેલા છે. એના પછી 1 રૂપિયાના 50 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના કેટલા સિક્કા આપેલા છે? 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા. અને જ્યારે બસ ઓકે આવા ગલ્લો ઊંધો કરવામાં આવે છે. 50 નો સિક્કો હોય ત્યારે અને 5 નો ના હોય ત્યારે. પહેલા નંબરમાં 50 નો હોય ત્યારે અને બીજા નંબરમાં 5 નો ન હોય ત્યારે એની સંભાવના શોધવાની છે. ઓકે, તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ આપણી હેડલાઇન સમજીએ કે કુલ સંભાવના કેટલી. તો જો અહીંયા આગળ આપણી પાસે ગલ્લો છે અને ગલ્લામાંથી જ્યારે આપણે એને ઊંધો કરીશું તો કોઈ એક સિક્કો નીકળશે, કોઈ સિક્કા નીકળશે. 100, 50, 20, 10 ટોટલ કેટલું થશે? 150, 170 ને 180. આપણી પાસે 180 ટોટલ સિક્કા થશે. તો આપણી પાસે કુલ શક્ય પરિણામોની સંખ્યા શું? 50, 1, 2, 5 અને 180. તો યાદ કરો જ્યારે ગલ્લાનો ઊંધો કરીશું તો એમાંથી સિક્કો નીકળશે. તો ટોટલ 180 સિક્કા છે તો એમાંથી જ કોઈ એક સિક્કો નીકળશે. મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આપણી પાસે? 180. કારણ કે ગલ્લાની અંદર આપણી પાસે 180 સિક્કા આપેલા છે. ત્યારે ગલ્લાનો ઊંધો કરીશું તો એ 180 માંથી કોઈ એક સિક્કો બહાર નીકળશે. રેડી? હવે પહેલા નંબરમાં એવું કહેવામાં આવે છે કે જો 50 પૈસાનો સિક્કો હોય તો એની સંભાવના કેટલી? તો આપણને હેડલાઇન ઉપરથી એટલી તો ખબર પડી ગઈ કે નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 180 આવશે અને ઉપર આવશે ઘટના એ માટેના શક્ય પરિણામો. હવે ઘટના એ કઈ છે? તો કે 50 પૈસાનો સિક્કો બહાર આવે ત્યારે. હવે 50 પૈસાના આપણી પાસે 100 સિક્કા છે તો એ 100 માંથી જ કોઈ એક સિક્કો બહાર આવવાનો છે. તો બહુ સીધો જવાબ છે, ઉપર આવશે 100 અને નીચે 180. નંબર 2 ની અંદર શું કહેવામાં આવ્યું છે? તો 5 રૂપિયાનો સિક્કો ના હોય. જો 5 રૂપિયાનો સિક્કો ના હોય તો કયો હોય? કાં તો 50 પૈસાનો હોય, કાં તો 1 રૂપિયાનો હોય, કાં તો 2 રૂપિયાનો હોય. મતલબ આજે 5 રૂપિયાના 10 સિક્કા રહ્યા એમાંથી એક પણ સિક્કો નીકળશે નહીં. તો આ 180 માંથી આ 10 સિક્કા નહીં નીકળે તો વધેલા 170 સિક્કામાંથી કોઈ એક સિક્કો નીકળશે. પૂરો થઈ ગયો આપણો દાખલો. આટલી જ વસ્તુ આપણે એની અંદર સમજવાની હતી. તો બસ ગણવાની શરૂઆત કરીએ. નંબર 1 પહેલા તો ધારી દઈએ ઘટના એ. ધારો કે ઘટના એ કે જેની અંદર શું કહેવામાં આવ્યું છે કે ગલ્લાનો ઊંધો કરવામાં આવે અને બહાર નીકળતો સિક્કો 50 પૈસાનો હોય. રકમમાં શું કહેવામાં આવ્યું છે કે એક ગલ્લામાં ઓકે જ્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી છે. તો સિક્કો 50 પૈસાનો હોય ત્યારે અને બીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે કે 5 નો સિક્કો ના હોય તો એની સંભાવના શોધો. તો આપણે શું લખી શકાય અહીંયા આગળ કે ગલ્લાનો ઊંધો કરવામાં આવે તો નીકળતો સિક્કો 50 પૈસાનો હોય. ગલ્લામાંથી નીકળતો સિક્કો, ગલ્લામાંથી નીકળતો સિક્કો કયો હોય? 50 પૈસાનો હોય. 50 પૈસાનો હોય. આપણે લઈ લીધી ઘટના એ. ઘટના એ ની સંભાવનાને આપણે દર્શાવીશું P of A તરીકે. તો P of A બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 180, ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ કઈ? તો કે 50 પૈસાનો સિક્કો, 50 પૈસાના 100 સિક્કા હતા તો એ 100 માંથી જ કોઈ એક સિક્કો નીકળવાનો છે. તો ઉપર આપણી પાસે આવશે 100. ત્યાંથી એક એક બિંદુ કટ થઈ જશે તો 10/18 મળશે. હજી જો આપણે છેદ ઉડાડીશું તો 2 વડે છેદ ઉડશે તો 5/9 આપણને એનો જવાબ મળશે. રેડી? અહીંયા સુધી 5 દુ 10 અને 9 ઉડાડ તો 2 કટ થઈ જશે તો 5/9 જવાબ મળશે. અને અહીંયાથી 1 1 0 કટ થઈ ગયો. અહીંયા આગળ છેદ ઉડાડીશ તો બહુ વિચડમ થઈ જશે, તમને ખબર નહીં પડે છેદ કેવી રીતે ઉડાડે. એટલે હું તમને સમજાવી દઉં છું કે કેવી રીતના આપણે એના છેદ ઉડાડે. ઓકે, બીજા નંબરની અંદર ઘટના બી લઈએ. તો ધારો કે ઘટના બી. ઘટના બી ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે ગલ્લામાંથી નીકળતો સિક્કો, ગલ્લામાંથી નીકળતો સિક્કો એ 5 રૂપિયાનો ન હોય. 5 રૂપિયાનો ન હોય. ઓકે, આ બધી વસ્તુ જ મેન વાંચવાની છે કે 5 રૂપિયાનો ન હોય. જો 5 રૂપિયાનો ન હોય તો કયો હોય? 50 પૈસાનો, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો. અને ટોટલ કેટલા સિક્કા થાય છે? 170. તો આ 170 માંથી જ કોઈક એક સિક્કો બહાર નીકળશે. તો ઘટના બી ની સંભાવના કેટલી મળશે? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 180 અને 170 એના ઘટના બી માટેના શક્ય પરિણામો. તો અહીંયાથી 0 0 કટ થઈ જશે તો શું મળશે? 17/18. રેડી? આપણો દાખલા નંબર 10 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. જોઈએ શું ટાઈમ થયો છે. ઓકે, 29 મિનિટ થઈ ગઈ છે. 29.3 મતલબ 29.5 મિનિટ થઈ ગઈ છે. હવે આગળના જે દાખલા ને આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું. લેક્ચર નંબર 6 ની અંદર જોઈશું.
આપણે મોસ્ટ ઓફ એટલું જ ટાઈમ કવર કરીશું કે અડધો કલાકની અંદર આપણું લેક્ચર અહીંયા આગળ પૂરું થઈ જાય. ઓકે, જેથી તમે 1 કલાકની અંદર કમ્પ્લીટ દાખલા શીખી શકો, સોલ્વ કરી શકો અને ગણી શકો, પ્રેક્ટિસ કરી શકો. સો બસ આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. લેક્ચર નંબર 5 ની અંદર આપણે શું શીખ્યા તો કે 14.1 આપણે સ્ટાર્ટ કર્યો અને 1 થી 10 સુધીમાં જેટલા ઇમ્પોર્ટન્ટ દાખલા હતા એ બધા જ દાખલા આપણે શીખ્યા. જે બી દાખલા ઇમ્પોર્ટન્ટ હતા મેં તમને એના ઉપર ટીક કરી દીધું કે આ દાખલો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે લખોટી વાળો કોઈ દાખલો હતો, એ સિવાય જે સ્વાદની મીઠાઈ વાળો દાખલો તો મેં તમને કીધું કે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે તો એના ઉપર IMP ટીક કરી રાખજો. બાકી જે નોટ્સ રહી એની અંદર દરેકે દરેક વસ્તુ ક્લિયર લખેલી છે, IMP છે, મોસ્ટ IMP છે, બધી જ વસ્તુ કમ્પ્લીટ લખેલી છે. સો નેક્સ્ટ લેક્ચર નંબર આપણા 6 ની અંદર અને પછીના દાખલા ક્વેશ્ચન નંબર 11 થી આગળના દાખલાની શરૂઆત કરીશું. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતો છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી હવે જેટલા બી નવા વિડીયો આવતા રહે એની તમને નોટિફિકેશન મળતી જશે. આ તો ચેપ્ટર નંબર 14 થી આપણે એની શરૂઆત કરી છે. બાકી 1 થી 13 ચેપ્ટર બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. સો એના વિડીયો જોવા હોય અને શીખવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.